અમારા વિસ્તાર, અમારા જિલ્લા, અમારા તાલુકામાં પાણીનું કંઈક વિચારે. છતાં પાક બચાવવા માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારું એક સરકારશ્રીને વિનંતી છે, ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ફુવારા પદ્ધતિ દ્વારા પાકને ફરી એકવાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. મેઘરજના ખેડૂતો ફુવારા પદ્ધતિથી પાક બચાવી રહ્યા છે. જિલ્લામાં માત્ર 40% જેટલો વરસાદ નોંધાયો છે. પાણીના સ્ત્રોતની અછતથી ખેડૂતો પણ હેરાન પરેશાન થયા છે. સોયાબીન સહિતના પાક છે તે સુકાવા લાગ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અરવલ્લી જિલ્લાથી સામે આવ્યા છે. જે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા છે. તે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યાં ઓછા વરસાદથી સોયાબીન સહિતના પાક સુકાવા લાગ્યા છે. મેઘરજના ખેડૂતો ફુવારા પદ્ધતિથી પાક બચાવી રહ્યા છે. જિલ્લામાં માત્ર 40% જેટલો વરસાદ નોંધાયો છે. મગફળી, અડદ અને વરિયાળીના પાક પર સંકટ ઊભું થયું છે. વરસાદની અછતથી પાકમાં રોગચાળો પણ વધ્યો છે. પાણીના સ્ત્રોતની અછતથી ખેડૂતો પણ હેરાન પરેશાન થયા છે. કેનાલ અને તળાવોમાં પાણી ન મળતા મુશ્કેલી છે તે વધી છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સહાયની પણ માંગ કરી છે. ત્યારે સરકાર પાસે પાણીની વ્યવસ્થા અને રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા છે તે સતત વધી રહી છે. ઓછા વરસાદથી સોયાબીન સહિતના પાક છે તે સુકાવા લાગ્યા છે. મેઘરજના ખેડૂતો ફુવારા પદ્ધતિથી અત્યારે પાક બચાવી રહ્યા છે. પરંતુ જો હજુ આવનારા દિવસોમાં વરસાદ ન પડ્યો તો પછી પાણી છે તે ખેડૂતો માટે પૂરું થઈ જશે. મેઘરજના ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં દૂર થઈ ગયા છે. કારણ કે જિલ્લામાં માત્ર 40% હજુ સુધી વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે. મગફળી, અડદ અને વરિયાળી છે. આ વરિયાળીના પાકને અત્યારે ખૂબ પુષ્કળ પાણીની આવશ્યકતા છે. પરંતુ વરસાદ ન પડતા હવે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અમારા અહીં કને મગફળીનું, સોયાબીનનું, અડદનું, વરિયાળીનું એમ તમામ વાવેતર થયેલા છે. આ વર્ષે વરસાદ ઓછો પડવાથી એ તમામ પાક નિષ્ફળ જવાની શક્યતામાં છે. અમારા આઝાદીના આટલા વર્ષો વીતી ગયા તોય અમારા એરિયામાં, અમારા જિલ્લામાં કોઈ પાણીનો સ્કોપ નથી. તળાવ કોઈ ભર્યા નથી, નર્મદાનું પાણી આવ્યું નથી કે કશું સરકારે પાણી માટે, અમારા વિસ્તાર માટે, ખેડૂતો માટે સરકારે કંઈ જોયું નથી. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તાર, અમારા જિલ્લા, અમારા તાલુકામાં પાણીનું કંઈક વિચારે એવી વિનંતી. મારા વિસ્તારની અંદર સોયાબીન, અડદ, મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. તો વિસ્તારની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી. કેનાલ કે કોઈ તળાવ ભરવાની કે કોઈ સુવિધા ન હોવાથી જમીનની અંદર તળમાં પાણી ખૂબ ઓછા છે. તો અમારે ફુવારા કે ડ્રીપ પદ્ધતિથી અત્યારે ધીમે ધીમે પાણીની જરૂરિયાત માટે અમે સાધન ચલાવીએ છીએ. તો એ પાણી અમારા ન ચાલી શકે એવું જથ્થો છે. છતાં પાક બચાવવા માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારું એક સરકારશ્રીને વિનંતી છે, અમારા વિસ્તારની અંદર પાણી માટે વ્યવસ્થા, કેનાલ જેવું અથવા તળાવ ભરવા માટે કોઈ વ્યવસ્થા કરે એવી અમારી ખાસ સરકારશ્રીને નિવેદન છે. અરવલ્લી જિલ્લાની અંદર આ સાલે ઓછો વરસાદ વરસ્યો છે. જેના કારણે હાલ ખેડૂતોના ખેતરની અંદર જે પ્રકારે મગફળીનું વાવેતર તેમજ સોયાબીન, વરિયાળી સહિતનો પાક ઉગાડવામાં આવ્યો છે. પરંતુ વરસાદ ન વરસતા હાલ પાકને બચાવવા માટે ખેડૂતો અવનવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ફુવારા પદ્ધતિ દ્વારા પાકને ફરી એકવાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે મેઘરજ તાલુકાના કેટલાય ગામડા એવા છે કે જ્યાં પાણીના સ્ત્રોત માટે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે તેઓ આજીજી કરી રહ્યા છે કે આવા વિસ્તારની અંદર કેનાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ તળાવોની અંદર નર્મદાના પાણી પાડવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે. હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ રૂમ, અરવલ્લી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી
ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.